તો અમદાવાદ શહેરમાં ધોળકામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઉત્પન્ન થઈ છે। ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાકમાં 20 થી 22 ઇંચ વરસાદ ખાબક્યો છે। આ સાથે જ આપણે જણાવી દઈએ કે કલીકુંડ વિસ્તારમાં કમર સુધી પાણી ભરાતા વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। શિવ પાર્ક, શિવશક્તિ, રાજધાની સોસાયટીઓ પ્રભાવિત થઈ છે। આ સાથે જ ઘરોમાં કમરથી છાતી સુધી પાણી ભરાતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે। સોસાયટીના રહીશોનો નગરપાલિકા અને તંત્ર સામે આક્ષેપ ઉઠી રહ્યો છે। ગઈકાલથી લોકો ભૂખ્યા હોવાનો સ્થાનિકોનો દાવો છે। આ સાથે જ રાહત અને મદદની કામગીરીની રાહ અત્યારે તમામ લોકો જોઈ રહ્યા છે। કલીકુંડ તરફ જતા 5-5, 6-6 ફૂટ રોડ ઉપર પાણી ભરાયું છે। હજુ સુધી તંત્ર તરફથી કોઈ આવેલા નથી। ઘણી બધી સોસાયટીમાં 5-5 ફૂટ પાણી છે। ઘરવકરીને નુકસાન છે અને ચોમાસાના ટાઈમમાં તેમણે ગટરોનું કામ ચાલુ કર્યું છે। ગટરોનું કામ પણ પુરાણ અને વ્યવસ્થિત નથી કરેલું। કન્ટેનર પણ અહીંયા પલટી મારી ગયેલા છે અને તંત્ર સફાળું જાગતું પણ નથી। શિવપાર્ક સોસાયટી, ત્રિપદા, શાંતિનગર, દેવવિહાર સુધીના દરેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ગઈકાલ સાંજના અમારે ઘેર સુધીનું પાણી હતું, અત્યારે ગળા સુધીનું પાણી બહાર જવા માટે નડી રહ્યું છે। કાલ સાંજના છોકરાઓ, નાના બાળકો, વૃદ્ધો, વડીલો ને કોઈ પણ જાતની સગવડ અમને તંત્ર દ્વારા, ધોળકા નગરપાલિકાના કોઈ પણ કાઉન્સિલર દ્વારા કે કોઈ પણ સામાજિક કાર્યકર્તા દ્વારા કે કોઈ પણ ધાર્મિક સંસ્થા દ્વારા પણ મદદ પૂરી પાડેલ નથી।